કેશોદ એસટી ડેપોના વર્ગ 3ના કર્મચારીઓને મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેશોદ એસટી ડેપોમાં પાર્સલ વિભાગમાં સર્વિસ કરતા સિદ્ધરાજસિંહ રાયચા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે। તેઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જુદી જુદી એજન્સીઓને બોલાવી સ્વચ્છતા સેવા યજ્ઞ કરવામાં આવે છે। ઉપરાંત વૃક્ષારોપણ દ્વારા એસટી ડેપોને હરિયાળું અને સ્વચ્છ રાખવામાં સફળ રહ્યા છે। એસટી ડેપોમાં વાવવામાં આવેલા વૃક્ષોનું જતન કરી વટ વૃક્ષ બનાવવામાં આવ્યા છે। જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષી તેમના દ્વારા મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, દિનેશભાઈ કટારિયા, ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના વગેરેના હસ્તે એસટી ડેપોના નાના કર્મચારીઓને મીઠાઈ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ કેશોદ ડેપો ખાતે પાર્સલ ઓફિસના સંચાલક એવા શ્રી સિદ્ધરાજસિંહ બાપુ દ્વારા હર વર્ષની માફક આ વર્ષે પણ પોતાના સફાઈ કર્મચારીઓને મિષ્ટાનનું કીટનું વિતરણ કરેલ છે। આ પ્રસંગે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમને પણ આમંત્રણ આપેલ, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। સાવર ડેરીના ચેરમેન એવા દિનેશભાઈ કટારિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય મન્નાબેન મકવાણા વગેરે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના પ્રમુખ એવા મેહુલભાઈ ગોંડલિયાની પણ ખાસ ઉપસ્થિતિ હતી। આવા દરેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિદ્ધરાજસિંહ બાપુ રાયજાદા દ્વારા પોતાના કર્મચારીઓને, સફાઈ કર્મચારીઓને મિષ્ટાનની કીટનું વિતરણ કરી અને પોતે આ ઉત્સવની સાથે સૌનો સહિયારો, સર્વત્ર સુખીને સંતોની ભાવના સાકાર કરવા માટે થઈ અને હર વર્ષની માફક આ વર્ષે પણ કર્મચારીઓને ઉત્સાહિત કરવા માટે મિષ્ટાન કીટનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે સમસ્ત ભાજપની ટીમ પણ ઉપસ્થિત હતી અને દરેક મહાનુભાવો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે સાથે મળી આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે। અસ્તુ, જય હિન્દ।